આ ઇન્દિરા ગાંધી કેવી રીતે બની ગુજરાતની વહુ? આ ભારતનો ઇતિહાસ અનેક મહાન વ્યક્તિત્વોથી ભરેલો છે, પણ તેમાં એક નામ એવું છે આજે લોકોના મનમાં જીવંત છે. ઇન્દિરા ગાંધી આ દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન, આ લોખંડી ઈચ્છાશક્તિ ધરાવતી નેતા. પણ એના જીવનનો એક ભાગ એવો પણ છે જે પ્રેમ, સંસ્કાર અને માનવતા સાથે જોડાયેલો છે. હા, એ ભાગ છે ઇન્દિરા કેવી રીતે બન્યા ગુજરાતની વહુ. આ ઇન્દિરાનો જન્મ 19 નવેમ્બર 1947ના રોજ આ પ્રખ્યાત નહેરુ પરિવારમાં થયો હતો. તેમના પિતા પંડિત જવાહરલાલ નહેરુ અને માતા કમલા નહેરુ. આ પરિવારનો રાજકારણ અને સ્વતંત્રતા આંદોલન સાથે ઊંડો સંબંધ હતો. આ ઇન્દિરાનું બાળપણ આનંદ ભવન નામના મહેલમાં પસાર થયું, જ્યાં ચર્ચા, પુસ્તકો અને રાષ્ટ્રીય વિચારોથી ભરેલો માહોલ હતો. આ એ સમય એવો હતો કે દેશ ગુલામીના બંધનમાં હતો અને નાની ઇન્દિરા પોતાના પિતાને જેલ જતા જોતા મોટી થઈ રહી હતી. આ બાળપણથી જ ઇન્દિરા સંવેદનશીલ અને દ્રઢ સ્વભાવની હતી. આ માતાની બીમારી અને પિતાની વ્યસ્તતા વચ્ચે એમાં એક અલગ જ ગંભીરતા આવી ગઈ હતી. અલ્હાબાદમાં નહેરુ પરિવારની ઓળખમાં એક યુવાન વારંવાર આવતો. આ નામ હતું ફિરોઝ ગાંધી. આ ફિરોઝ એક પારસી કુટુંબમાંથી આવતા. આ તેમનું મૂળ ગુજરાતના ભરૂચ જિલ્લામાં હતું. આ ફિરોઝનો સ્વભાવ ખુશ મિજાજ, બોલકોઈ અને ખૂબ જ મદદગાર હતો. તેઓ સ્વતંત્રતા આંદોલનના સાથે જોડાયેલા યુવાનોમાં ગણાતા. આ નહેરુ પરિવારની મદદ માટે તેઓ ક્યારેક પત્ર વ્યવહાર, દસ્તાવેજો કે આરોગ્યની બાબતોમાં સહાય કરતા. એક દિવસ કમલા નહેરુ ગંભીર રીતે બીમાર થઈ ગઈ. તે સમયે ફિરોઝે આખા મનથી તેમની સેવા કરી. આ સેવા દરમિયાન ઇન્દિરાએ જોયું કે આ યુવાનના ચહેરા પરનો સ્મિત કેટલો સાચો છે અને દિલમાં એક અજાણ્યું આકર્ષણ જન્મ્યું. એ પણ સાચું કે ફિરોઝને પણ ઇન્દિરાની નિષ્ઠા અને સાદાઈ પસંદ આવી ગઈ. આ રીતે મિત્રતાનો નાનો દીવો ધીમે ધીમે પ્રેમમાં બદલાતો ગયો. આ સમય પસાર થતો ગયો. ઇન્દિરા અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગઈ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ માટે. ત્યાં થોડા વર્ષો બાદ ફિરોઝ પણ ત્યાં પહોંચ્યા. બંને ત્યાં ભારતીય વિદ્યાર્થીઓના સંગઠનમાં સાથે જોડાયા. પરદેશમાં ભારતની વાતો કરતા કરતા બંને વચ્ચેનો સંબંધ વધુ ઊંડો બન્યો. એક સાંજના કેફેમાં ફિરોઝે શાંતિથી કહ્યું, ઇન્દિરા, તમે પંડિત નહેરુની દીકરી છો, પણ મારા માટે તમે ફક્ત ઇન્દિરા છો. એ વાક્ય ઇન્દિરાના દિલમાં ઉતરી ગયું. પ્રેમનું બીજ પાકતું ગયું. પણ એ પ્રેમ એટલો સરળ નહોતો. ઇન્દિરાએ જ્યારે પોતાના પિતાને પ્રેમ વિશે કહ્યું, ત્યારે નહેરુ થોડી ચિંતામાં પડી ગયા. તેમને ફિરોઝની વ્યક્તિગત ઈમાનદારી પર શંકા નહોતી, પણ સમાજ શું કહેશે એની ચિંતા હતી. એ સમયનો ભારત હજી વિચારધારાના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો. નહેરુ ઈચ્છતા કે તેમની દીકરી રાજકારણ અને રાષ્ટ્ર સેવામાં આગળ વધે. પણ ઇન્દિરા માટે પ્રેમ પણ એક સત્ય હતો. એ કહેતી, પિતા, તમે દેશ માટે લડી રહ્યા છો અને હું મારા દિલના સત્ય માટે. એક સરળ પરંતુ દ્રઢ વાક્ય હતું. ઇન્દિરાના વ્યક્તિત્વમાં એ જ હિંમત આખી જિંદગી દેખાય. ઇન્દિરા અને ફિરોઝ બંને ભારતમાં પરત આવ્યા. બંને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા. ફિરોઝ નહેરુ પરિવારમાં આવતા જતા રહ્યા અને ધીમે ધીમે એ સંબંધ જાહેર થવા લાગ્યો. બંનેને એકબીજાને સમજવા, સહકાર આપવા અને જિંદગી સાથે જીવવાની ઈચ્છા સ્પષ્ટ હતી. સમય આવ્યો જ્યારે ઇન્દિરાએ એક મોટો નિર્ણય લીધો. એણે કહ્યું, હું ઇન્દિરા નહેરુ છું, પણ મારી ઓળખ ફક્ત આ નામથી નહીં. હું જેની સાથે જીવન જીવવા માંગુ છું, એ ફિરોઝ સાથે જીવવા માંગુ છું. એ નિર્ણય ફક્ત વ્યક્તિગત નહોતો. એ સમયની સમાજ વ્યવસ્થાને પડકારતો નિર્ણય હતો. 1942નું વર્ષ. દેશના આકાશમાં સ્વતંત્રતાની લહેર ઉઠી રહી હતી અને એ જ વર્ષે ઇન્દિરા અને ફિરોઝ લગ્ન બંધનમાં બંધાયા.
આ લગ્ન સિમ્પલ હતું પણ ભાવનાથી ભરેલું. આ ઇન્દિરાએ પહેલીવાર 7 ફેરા લીધા અને ફિરોઝે કહ્યું, હવે તમે ફક્ત ઇન્દિરા નહેરુ નહીં, આ તમે મારી સાથી છો, ઇન્દિરા ગાંધી. આ રીતે એક ઇતિહાસ રચાયો. આ નહેરુ પરિવારની દીકરી હવે ગુજરાતની વહુ બની ગઈ. આ લગ્ન બાદ ઇન્દિરા જ્યારે ગુજરાત ગઈ, ત્યારે લોકો પ્રેમથી બોલતા, અમારી વહુ આવી છે. અને ઇન્દિરા હસતા કહેતી, હા, હું હવે ગુજરાતની વહુ છું. આ એ પ્રેમ, એ સંસ્કાર અને એ સંબંધની સુગંધ આજે લોકોના મનમાં જીવંત છે. આ પ્રેમની આ કહાની ફક્ત 2 વ્યક્તિઓની નહોતી, આ પણ 2 સંસ્કૃતિઓની મિલન કથા હતી. આ એક રાજકારણથી પ્રભાવિત નહેરુ પરિવાર અને બીજો સંસ્કારથી સમૃદ્ધ ગુજરાત. આ ઇન્દિરા નહેરુથી ઇન્દિરા ગાંધી બનવાની આ સફર આ શાંતિથી શરૂ થઈ હતી. પણ એ સફર આખા ભારતના ઇતિહાસમાં અમર બની ગઈ. 1942નું વર્ષ ભારતના ઇતિહાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ એક બાજુ દેશ ભારત છોડો આંદોલનથી ગરમાયો હતો. આ બીજી બાજુ ઇન્દિરા અને ફિરોઝના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો હતો, લગ્ન. આ એક સામાન્ય પરંતુ ભાવના ભરેલું લગ્ન. આ નહેરુ પરિવારની દીકરી અને ભરૂચના પારસી પરિવારના દીકરાનું મિલન. આ સમાજ માટે આ નવી વાત હતી. આ લગ્નની વિધિ સાદી હતી, પરંતુ એ દિવસ ઇતિહાસમાં અંકિત થઈ ગયો. આ લગ્ન બાદ ઇન્દિરા પહેલીવાર સાડી પહેરીને માથું ઢાંકીને બેઠી અને લોકોને હળવાશથી કહ્યું, હવે હું ગુજરાતની વહુ છું. એ શબ્દો ફક્ત પ્રેમનું પ્રતીક નહોતા, આ પણ નાત અને સંસ્કારને માન આપતી એક ભારતીય નારીનું પ્રતિબિંબ હતા. આ લગ્ન પછી ઇન્દિરા અને ફિરોઝ દિલ્હી ખાતે રહેવા ગયા. આ બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો, પણ તેમનું જીવન સહેલું નહોતું. આ ઇન્દિરા આ નહેરુ પરિવારની એકમાત્ર દીકરી. આ પિતાની રાજકીય છાયા હેઠળ મોટી થઈ હતી. આ ફિરોઝ સ્વતંત્ર વિચાર ધરાવતા, આ સ્પષ્ટ બોલતા અને સત્યનિષ્ઠ હતા. આ એમને કોઈ અન્યની છાયા નીચે રહેવું પસંદ નહોતું. આ સમય જતા આ બંનેના વિચારોમાં થોડો તફાવત આવવા લાગ્યો. પરંતુ એ છતાં આ બંને એકબીજાનું સન્માન કરતા રહ્યા. આ એમનો સંબંધ સમજણ પર ટકેલો હતો. આ જેમાં પ્રેમ હતો પણ સ્વતંત્રતા પણ. આ ફિરોઝ ગાંધીને રાજકારણમાં રસ હતો, પરંતુ એ નહેરુના કારણે નહીં, આ પણ પોતાના સિદ્ધાંતોને કારણે. તેઓ ટ્રુથ એન્ડ હેરાલ્ડ નામના અખબાર સાથે જોડાયા. જ્યાં ભ્રષ્ટાચાર સામે ખમતીથી લખતા. એક વખતે તેમણે એક મોટી રાજકીય કંપનીમાં થયેલી ગેરરીતિઓ ખોલી મૂકી. તે લેખના કારણે ઘણા ઊંચા અધિકારીઓ સામે તપાસ શરૂ થઈ. આ ઘટનાએ ફિરોઝને દેશભરમાં ચર્ચાનો વિષય બનાવી દીધા. લોકો કહેવા લાગ્યા, ઇન્દિરા નહેરુના પિતા વડાપ્રધાન છે. પણ ફિરોઝ ગાંધી પોતાના ધૈર્યથી જાણીતા થયા. એ ઈમાનદારી અને સાહસથી ભરેલો માણસ હતો. જે સત્ય માટે ક્યારેય ડગમગ્યો નહીં. સમય પસાર થતો ગયો. ઇન્દિરા પોતાના પિતા સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં વધુ જોડાતી ગઈ. ફિરોઝ પોતાના ક્ષેત્રમાં કામ કરતા રહ્યા. દૂરતા ધીમે ધીમે વધી. પરંતુ એ દૂરતા ધૃણાથી નહીં, જીવનના અલગ માર્ગોથી હતી. ઇન્દિરા પોતાના પિતા જવાહરલાલ નહેરુના સ્વાસ્થ્ય અને રાજકારણ વચ્ચે ફસાઈ ગઈ. જ્યારે ફિરોઝ પોતાના રાજકીય આદર્શોમાં વ્યસ્ત રહ્યા, તેમ છતાં ફિરોઝ દરેક પ્રસંગે ઇન્દિરા માટે ચિંતિત રહેતા. જ્યારે પણ ઇન્દિરા થાકી જતા કે અસ્વસ્થ રહેતા, ફિરોઝનો એક પત્ર કે એક સ્મિત તેમને નવી ઉર્જા આપતું. એ પ્રેમ કદાચ શબ્દોમાં નહોતો, પણ મનની સમજણમાં હતો. લગ્ન પછી ઇન્દિરા ગાંધી અટક ધરાવતા થયા. અને ત્યારે ઘણા લોકોએ એ માની લીધું કે તેમનો સંબંધ મહાત્મા ગાંધી સાથે હશે. પરંતુ એ ફક્ત સંયોગ હતો. ફિરોઝ ગાંધી પારસી હતા અને એમના કુટુંબે પહેલાથી જ અટક અપનાવી હતી. ઇન્દિરા ઘણીવાર હસતા કહી દેતા, લોકો મને મહાત્મા ગાંધીની વહુ સમજે છે, પણ હું તો ભરૂચના ફિરોઝની પત્ની છું. વાક્યથી એ બતાવતા કે
તેમણે આ અટકને ક્યારેય રાજકીય ફાયદા માટે નહીં, પરંતુ એક સમરણ અને પ્રેમના ચિહ્ન તરીકે ધારણ કર્યું હતું. લગ્ન પછી થોડા વર્ષોમાં ઇન્દિરા અને ફિરોઝને 2 દીકરા થયા, રાજીવ અને સંજય. બંનેના જન્મથી જીવનમાં નવી ખુશીઓ આવી. ઇન્દિરા એક પ્રેમાળ માતા હતી. બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર અંગે ખૂબ જ ચિંતિત રહેતી. પિતા ફિરોઝ તેમને વારંવાર કહેતા, જીવનમાં સત્યથી ક્યારેય ડરશો નહીં. આ જ શબ્દો પછી રાજીવ ગાંધીના વ્યક્તિત્વમાં પણ દેખાયા. 1950ના દાયકામાં ફિરોઝનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું. ઇન્દિરાએ દરેક રીતે તેમનું ધ્યાન રાખ્યું. તેમ છતાં 1960માં ફિરોઝ ગાંધીનું અવસાન થયું. તે દિવસ ઇન્દિરા માટે ખૂબ જ કઠિન હતો. જિંદગીનો એક મહત્વનો આધાર તૂટી ગયો હતો. પરંતુ એ ક્ષણે એમાંની મજબૂત ઇન્દિરા જન્મી. ફિરોઝની યાદ, પ્રેમ અને મૂલ્યો તેમના જીવનની શક્તિ બની ગયા. ઇન્દિરા ઘણીવાર કહ્યા કરતા, મેં મારા પતિમાંથી શીખ્યું કે રાજકારણ એ સત્તા માટે નહીં, પરંતુ લોકો માટેનું કર્તવ્ય છે. એ વાક્ય તેમની અંદરની સમજણ બતાવે છે. ફિરોઝના સંસ્કારોએ ઇન્દિરાને એક નવી દિશા આપી. જે દિશાએ તેમને આગળ જઈને ભારતની લોખંડી સ્ત્રી બનાવી. ઇન્દિરા હવે ફક્ત પંડિત નહેરુની દીકરી કે ફિરોઝની પત્ની નહોતી, પણ પોતાના વ્યક્તિત્વથી ઉભરેલી એક નારી હતી. એ જીવનમાં અનેક પડકારોનો સામનો કરવા તૈયાર થઈ ગઈ હતી. ફિરોઝ ગાંધીના અવસાન બાદ ઇન્દિરા એકદમ ખાલી થઈ ગઈ. એ માણસ જેની સાથે જીવનના દરેક આનંદ અને સંઘર્ષ વહેંચ્યા, તે હવે સાથે ન હતો. પરંતુ એ ખાલીપાએ ઇન્દિરાને તોડી નાખી નહીં, એ ખાલીપાએ તેમને મજબૂત બનાવ્યા. એ સમય હતો જ્યારે ભારત રાજકીય પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હતું, અને ઇન્દિરા માટે એ એક નવી સફરનું આરંભ સ્થાન બની ગયું. ફિરોઝના અવસાન પછી ઇન્દિરા પોતાના 2 દીકરાઓ રાજીવ અને સંજય સાથે રહેવા લાગી. એ માટે આ જીવન હવે ફક્ત પરિવાર પૂરતું નહોતું. એમને લાગે કે હવે પોતાના પતિના વિચારોને કાર્યરૂપ આપવાનું છે. ઇન્દિરા ઘણીવાર લખતી કે મેં જે ગુમાવ્યું છે એ મને જે મેળવવાનું છે એની તૈયારી કરાવી છે. આ વાક્ય એના જીવનનું સારરૂપ હતું. એકલા હોવા છતાં એમાં એક અદ્ભુત શક્તિ હતી. જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન હતા, અને ઇન્દિરા તેમના સહયોગી તરીકે વિવિધ કાર્યોમાં જોડાતી ગઈ. પ્રથમ તો તે ફક્ત સહાયક તરીકે કાર્ય કરતી, પરંતુ ધીમે ધીમે એ રાજકીય રીતે પણ સક્રિય બની. લોકો કહેતા, નહેરુજીની દીકરીમાં પિતાનું શૌર્ય છે. પરંતુ ઇન્દિરા ફક્ત પિતાની છાયા હેઠળ જીવવા માંગતી નહોતી. એ પોતાના પ્રયત્નોથી ઓળખ મેળવવા ઈચ્છતી હતી. 1964માં પંડિત જવાહરલાલ નહેરુનું અવસાન થયું. ઇન્દિરા માટે એ બીજો મોટો આઘાત હતો. પતિ પછી હવે પિતાનો સાથ પણ છૂટી ગયો. પરંતુ એ સમય ઇતિહાસ માટે વળાંકનો સમય હતો. દેશને એક નવી દિશા આપવાની જરૂર હતી, અને લોકોની નજર ઇન્દિરા તરફ હતી. નહેરુના નિધન બાદ લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. ઇન્દિરા એ સમય દરમિયાન માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સેવા આપી. તેમણે પોતાના શાંત અને સમતોલ સ્વભાવથી સૌને પ્રભાવિત કર્યા. જ્યારે 1966માં તાશ્કંદમાં શાસ્ત્રીજીનું નિધન થયું, ત્યારે ફરી એકવાર દેશ અસંભામાં હતો. હવે નેતૃત્વ કોણ કરશે? પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ઇન્દિરાને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા. ઘણાને લાગ્યું કે એ નરમ નેતા રહેશે, પણ ઇતિહાસે બતાવ્યું કે એ ધારણા કેટલી ખોટી હતી. ઇન્દિરાએ સત્તા સંભાળતા જ કહ્યું, હું કોઈની દીકરી કે પત્ની તરીકે નહીં, હું ભારતની પુત્રી તરીકે કામ કરું છું. આ વાક્યએ સમગ્ર દેશ ઝૂમી ઉઠ્યો. ઇન્દિરાના નેતૃત્વમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા. બેંકોનું રાષ્ટ્રીયકરણ, પ્રિન્સલી સ્ટેટ્સના પ્રિવી પર્સનનો અંત,
અને નારી શક્તિને પ્રોત્સાહન આપતા પગલાં. આ લોકો કહેતા, આ ઇન્દિરા ફક્ત નહેરુ પરિવારની વારસદાર નથી, એ પોતે જ એક યુગ છે. આ એના હાથમાં નરમાઈ અને કઠોરતા બંને હતી. આ જ્યાં જરૂરી ત્યાં દિલથી બોલતી, અને જ્યાં જરૂરી ત્યાં લોખંડી મનોબળથી નિર્ણય લેતી. આ 1971માં ઇન્દિરાએ લોકસભાની ચૂંટણીમાં એક શક્તિશાળી નારો આપ્યો, આ ગરીબી હટાવો. આ નારા સાથે દેશના ગરીબ વર્ગને આશા મળી. આ તેઓની સરકાર ફરી ચૂંટાઈ આવી, અને તે જ વર્ષે આ ભારતે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં ઐતિહાસિક જીત મેળવી. આ દેશના દરેક ખૂણે એક જ નામ ગૂંજતું હતું, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા. આ ઇન્દિરા ઘણીવાર ગુજરાત આવતા. આ તેમનો વાણી પ્રસાર દરમિયાન ખાસ એક વાક્ય હંમેશા બોલતા, આ હું તો ગુજરાતની વહુ છું, આ ધરતી મને ઘર જેવી લાગે છે. આ તેઓ સાડીના પલ્લુથી માથું ઢાંકીને બોલતા. આ લોકો તાળી પાડી સ્વાગત કરતા. આ તેમના ભાષણોમાં એ ગુજરાતની નમ્રતા અને રાજકારણમાં એ સ્ટીલ જેવી દ્રઢતા દેખાતી. આ લોકો કહેતા, એ ફક્ત વડાપ્રધાન નથી, એ તો આપણા ઘરની વહુ છે. આ શબ્દો તેમના અને ગુજરાતના હૃદય વચ્ચેનો સંબંધ બતાવતા. આ ઇન્દિરા જ્યારે ગામડે ફરવા જતા, અત્યારે ગામની સ્ત્રીઓ તેમને ઘેરતી. આ કોઈ તેમના હાથમાં પાણી આપતું, આ કોઈ બાળકને તેમના ખોળામાં બેસાડતા. આ તેઓ સામાન્ય સ્ત્રીઓ સાથે એવી રીતે વાત કરતા, આ જેમ પોતાની બહેનો કે દીકરીઓ સાથે કરે. આ તેઓ કહેતા, આ નારી શક્તિ એ માત્ર ઘરની દિવાલોમાં બંધ નથી, એ દેશની રક્ષા માટે પણ તૈયાર છે. આ વાક્યોથી અસંખ્ય મહિલાઓ પ્રેરિત થઈ. આ 1980ના દાયકામાં આ ઇન્દિરાને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. આ ક્યારેય રાજકીય વિવાદ, આ ક્યારેક આતંકવાદી હુમલાઓ, ક્યારેક આંતરિક તણાવ. આ પરંતુ એ દરેક વખતે શાંત રહી અને દેશને બચાવવા પોતાનું બધું આપ્યું. આ તેઓ હંમેશા કહેતા, આ જીવનમાં ભય હોય તો હિંમતનો જન્મ થાય છે. આ શબ્દો તેમના અંતિમ દિવસ સુધી સત્ય રહ્યા. આ 31 ઓક્ટોબર 1984, આ દિવસ ભારતના ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. એ દિવસ, આ જ્યારે દેશની લોખંડી સ્ત્રી ઇન્દિરા ગાંધી અમર બની ગઈ. આ તે સવારે તેઓ પોતાના કામ માટે તૈયાર થઈ રહ્યા હતા. આ બગીચામાં ચાલતી વખતે સુરક્ષા કર્મીઓએ અચાનક ગોળીબાર કર્યો. આ થોડા ક્ષણોમાં એક યુગનો અંત આવી ગયો. આ દેશ રડી પડ્યો. આ લોકો કહેતા, અમારી ઇન્દિરા ગઈ, પણ એનું સાહસ, એનો પ્રેમ, એનો ભારત પ્રેમ ક્યારેય નહીં જાય. આ ઇન્દિરા ગાંધી ફક્ત વડાપ્રધાન નહોતી, એ ભારતની દીકરી, આ માતા અને લોખંડી નારી હતી. એનું જીવન બતાવે છે કે સ્ત્રી જો નક્કી કરે તો એ ઇતિહાસ બદલી શકે છે. એના નિર્ણયોમાં ક્યારેક પ્રશંસા, ક્યારેક ટીકા થઈ, પણ એમાં એક વાત સદાય અસલ રહી, એ દેશ પ્રેમ. આ તેઓએ ભારતને એક નવી ઓળખ આપી, શક્તિશાળી, આત્મવિશ્વાસી અને સ્વતંત્ર. આજે પણ જ્યારે ઇન્દિરાનો ઉલ્લેખ થાય, આ ત્યારે ગુજરાતના લોકો પ્રેમથી કહે છે, એ અમારી વહુ હતી. આ જેને આખા દેશે માતા તરીકે પૂજ્યા. એ ફિરોઝના પ્રેમની યાદ અને ભારત માટેની એના સમર્પણની છબી બની ગઈ. આ ઇન્દિરા નહેરુથી ઇન્દિરા ગાંધી બનવાની સફર ફક્ત એક લગ્નની કહાની નહોતી, એ એક સ્ત્રીના રૂપાંતરણની કહાની હતી. આ બાળિકાથી વહુ, આ વહુથી માતા, અને માતાથી દેશની માતા સુધીની. આ એ સાબિત કરી ગઈ કે સ્ત્રી માટે પ્રેમ અને ફરજ બંને એક સાથે ચાલી શકે છે. અને જો એ મનથી નક્કી કરે તો આ દુનિયા તેને લોખંડી સ્ત્રી કહે છે. હું નહેરુની દીકરી છું, ગાંધીની વહુ છું, પણ સૌથી પહેલાં હું ભારતની નારી છું. આ એક વાક્યમાં જ ઇન્દિરા ગાંધીનું આખું જીવન સમાઈ જાય છે. આ સ્રોત, આ સત્ય ઘટના આધારિત સ્વરચિત. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.